31ને લઈ ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે। ભાવનગર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાહનોમાં ચેકિંગ કરાઈ રહ્યું છે। અલગ અલગ 30 વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે। કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ ના થાય તે માટે ચેકિંગ કરી રહ્યા છે। ભાવનગરને જોડતા માર્ગ પર 7 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે। 31 ડિસેમ્બર આવનારી છે એ અનુસંધાને ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ 7 જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે। આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શતી જે 7 ચેકપોસ્ટ છે એ 24 કલાક કાર્યરત છે, જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે। એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ 30થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે।